क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ધરપકડ કરી છે રાજશ્રી કોઠારીના આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા છે। ફરાર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે। તો હત્યારી ખ્યાતિ હોસ્પિટલમાં વધુ એક આરોપી છે, તેની ધરપકડ કરી લેવામાં આવી છે। ફરાર રાજશ્રી કોઠારીની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરી હોવાની વિગત સામે આવી રહી છે। રાજશ્રી કોઠારીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા અને હવે તેમની ધરપકડ કરવામાં આવી છે। રાજસ્થાનથી ધરપકડ કર્યું હોવાની જે વિગત છે સામે આવી રહી છે। હત્યારી ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો છે। ફરાર આરોપી રાજશ્રી કોઠારીની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી રાજશ્રી કોઠારીની ધરપકડ કરી છે। તો રાજસ્થાનથી કોઠારીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા અને હવે તેની ધરપકડ કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી સાથે જોડાયા છે। મિહિર, ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો છે, શું વધુ જાણકારી? સોનલ, ખ્યાતિ મોતકાંડ મામલે જે એક અન્ય વોન્ટેડ આરોપી હતા અને જેમાં રાજશ્રી કોઠારી હતી કે તેના કોર્ટે રિમાન્ડ છે તે પણ નામંજૂર કર્યા હતા અને ત્યારથી જ ક્રાઇમ બ્રાન્ચ છે કે તેને પકડવા માટે તજવીજ છે તે હાથ ધરી રહી હતી। અને તેવામાં ક્રાઇમ બ્રાન્ચને ગત મોડી રાત્રે એક માહિતી મળી હતી કે રાજસ્થાન ખાતે તે છુપાયેલા છે અને તેના આધારે રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ છે તે કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલમાં જે 2 દર્દીઓના મોત થયા હતા તે બાદ આ આખું કૌભાંડ છે તે સામે આવ્યું હતું અને તેમાં જે હોસ્પિટલ જે સહિતના જે સંચાલકો છે અને તે તમામ લોકોની ધરપકડ છે તે કરી દેવામાં આવી હતી, પરંતુ જે ખ્યાતિ હોસ્પિટલના જે ફાઉન્ડર છે અને મેઇન ડાયરેક્ટર તરીકે કાર્તિક પટેલ છે તે હજી પણ વિદેશ છે તે અહીં પરત છે તે નથી આવ્યા। તે ફરવા માટે પરિવાર સાથે ગયા હતા, પરંતુ આ ગુનો નોંધ્યા બાદ અને આ કૌભાંડ બાદ તે સામે નથી આવ્યા। પરંતુ જે ઇન્વેસ્ટર તરીકે અન્ય રાજશ્રી કોઠારી હતું તેનું પણ નામ છે તે ફરિયાદમાં હતું અને તે પણ નાસ્તા ફરતા હતા, એટલે હાલ તેની પણ ધરપકડ છે તે કરવામાં આવી છે। ખાસ રાજશ્રી કોઠારીની શું ભૂમિકા છે હોસ્પિટલમાં તેને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચ છે કે આજે તેને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડની માંગણી છે કરશે, કારણ કે અત્યાર સુધીમાં 8 થી વધુ આરોપીઓ છે કે જે આ ખ્યાતિ હોસ્પિટલ મોતકાંડ મામલે છે તેમાં ધરપકડ કરવામાં આવી છે અને જેમાં મલ્ટિપલ લોકોના જે રોલ છે તે સામે આવ્યા છે અને જેમાં પ્રશાંત વજીરાણી જેને આ દર્દીઓના જે ઓપરેશન કર્યા હતા ત્યાંથી તેની ધરપકડ પ્રશાંતની કર્યા બાદ એક આખું કૌભાંડ છે તે સામે આવ્યું હતું કે જેમાં ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને એ લોકો દ્વારા આખું કેમ્પનું આયોજન કરી અને ગરીબ જે દર્દીઓ હોય અને તે લોકોને અલગ અલગ જે આ યોજના PM જે યોજના હેઠળ લાવવામાં આવતા અને તેમને જાણબાર જ તેમના જે ઓપરેશન છે તે કરી દેવામાં આવતા હતા। એટલે આ તમામ આયોજન છે કે જે ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને તે લોકો કરતા હતા। તેની સાથે જે આખું ફંડિંગ છે કે તે સંજય ડોક્ટર જે છે તેના દ્વારા કરવામાં આવતું હતું। સાથે જ અન્ય આ કાર્તિક જૈન અને રાજશ્રી કોઠારી છે તે લોકો આ હોસ્પિટલમાં ફંડિંગથી લઈ અને અલગ અલગ તે લોકોની જવાબદારી હતી। એટલે હાલ આ રાજશ્રી કોઠારીની આખા જે કૌભાંડ મામલે શું તેની ભૂમિકા છે તેને લઈને હવે ક્રાઇમ બ્રાન્ચ છે તે તપાસ કરશે। સોનલ જી મિહિર, આભાર આપનું જાણકારી માટે।